પણ વ્યાપક જરૂરિયાત હોય એની સઘન મરામત કરવા માટે એક ઝુંબેશ સ્વરૂપે તમામ માહિતીઓ એકત્રિત કરીને સ્પેશિયલ કેસમાં તરત જ એમાં સેનિટેશન હોય, ડ્રેનેજ હોય, પાણીની વ્યવસ્થા હોય, આ બધી જ વ્યવસ્થાઓ જોઈને તરત જ કરવાની સૂચના માનનીય અધ્યક્ષશ્રીએ આદેશ કર્યો છે. જરૂર પડે ત્યાં રંગરોગાન કરીને પણ એ વ્યવસ્થાઓ કરવી. આપણે સૌ છેલ્લા ઘણી વખતથી જાણીએ છીએ કે નદી નાળામાં સાફ સફાઈ ઉપર વિશેષ ભાર મૂકીને કુવારામાં ગંદકી ભળી જતી હોય છે. તો એમાં ખાસ કરીને મુખ્યમંત્રીએ કહ્યું છે કે કોઈ એમાં કારણ હોય તો શોધીને એનો શું ઉપાય છે એ ઉપાય પણ ઝડપથી કરવામાં આવે અને સઘન ઝુંબેશ તરીકે સમગ્ર રાજ્યમાં નદી નાળામાં જે ગંદકી થાય છે એનો ઝડપથી ઉકેલ કરે એના માટે પણ દિશા નિર્દેશ કર્યા છે. એ જ રીતે હવા પ્રદૂષણ ઘટાડવા માટે થઈને અત્યારથી જ એલર્ટ થઈને આવનારા સમયની અંદર પરિસ્થિતિઓ નિર્માણ ન થાય એમના માટે એક એક્શન પ્લાન તૈયાર કરવો. રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ હોય, પર્યાવરણ હોય, તમામ કન્સર્ટ વિભાગો છે એ વિભાગોની સાથે મળીને એ સમય સાથે ભવિષ્યમાં ચેલેન્જીસને આપણે કંટ્રોલ કરી શકીએ એના માટે થઈને દિશા નિર્દેશ માનનીય અધ્યક્ષશ્રીએ આપ્યા છે. ખાસ કરીને હમણાં જે ચિંતન શિબિર થઈ છે ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્રન આશ્રમમાં, એમાં જે મંથન થયું છે, ચર્ચાઓ થઈ છે અધિકારીશ્રીઓ સાથે, સચિવો સાથે, મંત્રીશ્રીઓ, માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન મળ્યું છે. એમાં ઘણી બધી ચર્ચાઓમાં ઘણી બધી બાબતો એવી જોવા મળી છે કે સીધો જ નિર્ણય કરી શકાય એવું છે. એમાં કોઈ જીઆરની આવશ્યકતા નથી. તમામ ડીડીઓ, તમામ કમિશનરશ્રીઓ, તમામ કલેક્ટરશ્રીઓને સીએસને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આદેશ કર્યો છે કે તરત જ સૂચના આપીને એ જ્યાં જીઆરની જરૂર નથી એ પ્રકારના જે નિર્ણયો કરવાના અટકતા હતા ચર્ચા દરમિયાન મંથનમાં જે અમને જોવા મળ્યું એ પ્રમાણે તરત જ એ નિર્ણયો કરીને રાજ્યની જનતાના હિતમાં ત્વરિત એ પ્રશ્નોનો નિકાલ થાય એમના માટેની સૂચનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે એની કેટલીક માહિતી હું આપના ધ્યાને મૂકવા માંગુ છું કે આજ સુધી સહાય મેળવવા માટે 29 લાખ જેટલી અરજીઓ એ આવી છે. 11 લાખ જેટલી અરજીઓ એ સ્કૂટીની થઈને ફાઇનલ પણ થઈ ગઈ છે. આજ દિન સુધી 4.91 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાનું પણ શરૂ થયું છે. 1497.71 કરોડના બિલો પણ એ તૈયાર થઈ ચૂક્યા છે. આથી વધારાના લગભગ 3.39 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોના ખાતામાં આશરે 1098 કરોડથી વધારાની સહાય એ ચૂકવાઈ ગઈ છે. મારા આપના ધ્યાને વિનમ્ર ભાવે મૂકવું છે કે હજી એ ફોર્મ મેળવવાનું શરૂ છે, ફોર્મ ભરવાનું શરૂ છે. જેમ ખૂબ ઝડપથી જીઆર કર્યો 7 દિવસમાં એ જ પ્રમાણે ફોર્મ ભરાય પછી સ્કૂટીની થાય, એ પછી આના ખાતામાં પૈસા આપવામાં આવે. આમાંથી ખૂબ મોટો સુધાર કરીને હજી શરૂ છે અને જેના ફોર્મ નુકસાનગ્રસ્ત ખેડૂતોને મળવાપાત્ર સહાય છે એને આટલી મોટી રકમ જો આપવાની હોય તો ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પહેલી વખત આ પ્રકારની ઝડપથી કાર્યવાહી એ કરવાનો પ્રયાસ કર્યા છે અને એમાં સફળ પણ થયા છે. પોર્ટલ પણ સ્લો હોય છે. 10,000 કરોડનું પેકેજ છે. દિવસો જ વધારે ન જાય એમના માટે એને પણ અપગ્રેડ કરવાની સૂચના મારા વિભાગે આપી છે. મેં ચર્ચાઓ કરી છે. ડીએસટી વિભાગે મને જણાવતા આનંદ થાય છે કે ગઈકાલ સુધી 500 કરોડ ચૂકવાના હતા પણ ગઈકાલે અપગ્રેડ કર્યું તો સીધા જ 1100 કરોડ રૂપિયા ટોટલ, એટલે 400 કરોડ રૂપિયા જ બપોર સુધીમાં અપાઈ ગયા. હજી પણ અપગ્રેડની કાર્યવાહી કરીએ છીએ. એટલે અમારો અંદાજ છે કે ખૂબ ઝડપથી એ રોજે રોજ એમને પૈસા મળતા થાય જેનાથી ખેડૂતોને એ ઉપયોગી થઈ શકે એવો પ્રયાસ પણ અમે કર્યો છે અને તબક્કાવાર ખેડૂતોની સહાય પણ મેં કહ્યું એ પ્રકારે ખાતામાં આપવાનું શરૂ થઈ ચૂક્યું છે. ખાસ કરીને જે પ્રકારે
કોંગ્રેસ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના માટે જે પ્રકારના શબ્દ પ્રયોગો થયા છે, સરકારને સખ્ત શબ્દોમાં વખોડે છે, આ પ્રકારની અભદ્રતા કહી શકાય. દેશના વડાપ્રધાન માટે આ પ્રકારની વાતો કરવી એ હું માનું છું કે સમગ્ર ભારત વર્ષ એ ક્યારેય સહન ન કરે. બિહારમાં પણ માનનીય વડાપ્રધાન શ્રી, એમની માતુશ્રી, રાજ્યમાં અન્ય રાજ્યમાં પણ એ પ્રકારના વાતો કરીને વડાપ્રધાનશ્રીની રાજનીતિક ફાયદો લેવા નીકળેલી કોંગ્રેસ બિહારમાં પણ ધોબી પછાટ મળી છે, અન્ય રાજ્યોમાં પણ મળી છે. કુલ મળીને 21 રાજ્યોમાં એનડીએની સરકાર છે, જેમાં 2 કેન્દ્ર શાસિત પ્રદેશ પણ આવી જાય છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કોંગ્રેસના આશીર્વાદથી વડાપ્રધાન નથી બન્યા, દેશની જનતાના આશીર્વાદથી બન્યા છે. ત્રીજી વાર દેશની જનતાએ અને ગુજરાતમાં 30 વર્ષથી કોંગ્રેસને સત્તાની બહાર રાખી છે. 3 લોકસભામાં એને શું હાલ થયા છે આપ સૌ જાણો છો. નરેન્દ્રભાઈએ પોતાની કણ ને ક્ષણ એ માત્ર ને માત્ર મહાભારતી એમનો વિકાસ થાય, જનતાનો વિકાસ થાય, એના માટે સમર્પિત ભાવે આ ભારતને સ્વાભિમાન અપાવવાનું કામ, વૈશ્વિક સ્તરે એક નવું ભારત, મજબૂત ભારત સમયે સમયે વિશ્વને બતાવ્યું છે. આવું નેતૃત્વ કોંગ્રેસ સહન કરી શકતી નથી. એવા વખતે આ પ્રકારની ભાષા વિપક્ષ હોવો જોઈએ, વિપક્ષ મજબૂત હોવો જોઈએ. એમણે સરકારના કાન ખેંચવાનો પણ અધિકાર છે. ભારતીય જનતા પાર્ટીને સરકાર એવું માને છે. પણ આ પ્રકારની વાતો કરીને મત લેવા નીકળતા હોય તો ગુજરાતની જનતા પણ ખૂબ શાણી છે, સમજે છે, એનો જવાબ એ ચોક્કસ આપશે. પણ હું કોંગ્રેસને પૂછવા માંગુ છું, આ પ્રકારની ભાષામાં કેન્દ્રની કોંગ્રેસ આદરણીય ખડગેજી અને આદરણીય રાહુલજી એ સંમત છે? એ ટ્વીટ કરીને જણાવે. ન હોય કે હોય, ગુજરાતની ચિંતા કરે છે. ગુજરાતની ચિંતા એ પહેલેથી કરે, પણ જનતા કોંગ્રેસને ઓળખે છે. ગુજરાત કોંગ્રેસને પણ પૂછવા માંગુ છું, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટેના વપરાયેલા શબ્દો દેશના વડાપ્રધાન છે. મેં કહ્યું એમ ટીકા કરી શકાતી હોય છે, પણ આ પ્રકારની ભાષા એ ક્યારેય કોઈ ભદ્ર સમાજમાં, કોઈ પણ સમાજમાં એ સ્વીકાર્ય નથી. ગુજરાત કોંગ્રેસ પણ